નમસ્કાર મિત્રો, કેમ છો? આ મારી યુટ્યુબની ગુજરાતી ચેનલ છે. મારી નોર્મલી હિન્દી ચેનલ ચાલતી હતી, બહુ જ મોટી ચેનલ છે આપણી, નિકેત શાહ પ્લસ નામથી તમે જોઈ શકો છો. આજે મારો બીજો વિડીયો છે ગુજરાતીમાં. હું ટેકનિકલ વિડીયોઝ હવે ગુજરાતીમાં પણ બનાવવાની કોશિશ કરીશ, ખાસ કરીને મારા ગુજરાતી મિત્રો માટે. તો દોસ્તો, મારા વિડીયોઝ જે છે હર ફ્રાઈડેના આવશે આ જ ચેનલ ઉપર. આ છે મારી નિકેત શાહ પ્લસની ગુજરાતી ચેનલ. તો ચલો આજની વિડીયોની આપણે શરૂઆત કરી લઈએ. દોસ્તો, તમે આવા બધા પેનલ્સ તો ઘણી બધી જગ્યાએ જોયા હશે, કરેક્ટ? આ બધા ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશનના પેનલ હોય છે, આરએલસી પેનલ, પીએલસી પેનલ, ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રિકલ પેનલ્સ, આવા પેનલ જોયા હશે. તમને શું લાગે છે, પેનલ બનાવવું બહુ આસાન છે? નહીં ને. એની માટે પેનલ બનાવવા માટે તમારે સૌથી પહેલાં એની આખી ડાયગ્રામ બનાવવી પડે છે. ડાયગ્રામ કંઈક આવી રીતના હોય છે. આ એક ડાયગ્રામ છે, આ પણ એક ડાયગ્રામ છે. તમે જુઓ તો થોડો હજી કોમ્પ્લેક્સ ડાયગ્રામ તમને દેખાડું. આ એના સિવાય ક્યારેક ક્યારેક 3Dમાં પણ તમારે ડાયગ્રામ બનાવવો પડે, કરેક્ટ? તો સવાલ હવે એ આવે છે કે તમે આ ડાયગ્રામ બનાવશો કેવી રીતના. બનાવવા કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ સવાલ શું છે કે ડાયગ્રામ પહેલાં તો સમજશો કેવી રીતના. અગર તમને કોઈ ડાયગ્રામ આપી દે બુક, તો તમે એને સમજો કેવી રીતના ડાયગ્રામને. એની શરૂઆત તમે મતલબ ડાયગ્રામ રીડ કરવાની શરૂઆત તમે ક્યાંથી કરી શકો. ચલો, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. આજના વિડીયોમાં એકદમ તમને ડિટેલમાં સમજાવીશ. તો ચલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ. અમારો બીજો વિડીયો છે ગુજરાતી ચેનલ પર. તો પ્લીઝ મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લો અને આપ તમારા દોસ્તો સાથે પણ આ શેર કરો, ઠીક છે? તો ચલે આપણે સૌથી પહેલાં જે શરૂઆત કરીએ છીએ, ડાયગ્રામ તમને આ દેખાય છે સ્ક્રીન પર. આ ડાયગ્રામમાં આ જે કમ્પોનન્ટ્સ દેખાય છે એને બધા આપણે કહીએ છીએ હાર્ડવેર કમ્પોનન્ટ્સ. ઓકે, એટલે ડાયગ્રામ્સ તમે કોઈ પણ આવી જાય, આ બધા કમ્પોનન્ટ શું છે? હાર્ડવેર કમ્પોનન્ટ્સ. પછી બીજી વસ્તુ જો અહીંયાથી તમને દેખાશે, અહીંયા શરૂઆત જે થાય છે અહીંયાથી, આજે અહીંયા એરોમાં અંદરની તરફ છે ને, એટલે અહીંયાથી ઇનકમિંગ છે. આ તમારો પાવર સોર્સ છે, ઠીક છે? એના સિવાય તમને અહીંયાથી બીજી ક્યાં દેખાય છે? આ જો અહીંયા ડોટેડ લાઇન દેખાય છે, એ તમારી ગ્રાઉન્ડિંગ અથવા તો અર્થની લાઇન છે, ઠીક છે? એના સિવાય તમારે ટર્મિનલ્સ હશે. ટર્મિનલ શું છે આગળ આપણે ડિસ્કસ કરીશું. વાયર્સ તમને દેખાશે આવી રીતના. તો નોર્મલી ડાયગ્રામ્સની અંદર આ બધી વસ્તુ હોય છે. એના સિવાય પણ જે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે, નંબર્સ હોય છે અમુક, અને લેટર્સ હોય છે. આજે અહીંયા જે દેખાય છે ને, નંબર્સ અને લેટર્સ, તો આ બધી વસ્તુ શું છે ને, આપણે આ વિડીયોમાં આપણું ડિટેલમાં સમજી લઈએ, ઠીક છે? તો શરૂઆત કરીએ. જ્યારે બુકલેટ અથવા તો ડાયગ્રામની જ્યારે શરૂઆત થાય ને, એની શરૂઆત આપણે લેજન્ડ્સ અને એબ્રિવિએશન્સથી થાય છે. એટલે આખા બુકલેટની અંદર, આખા ડાયગ્રામની જે બુક છે અથવા તો જેટલા પણ ડાયગ્રામ છે એક પેનલ માટેના, હોઈ શકે કે 10 પેજનો એક પેનલ ડાયગ્રામ હોય, 50 પેજનો પણ હોય, 200 પેજનો હોય, 150 પેજનું પણ હોય, 2000 પેજનું પણ હોય. ડિપેન્ડ કેવું પેનલ છે, એમાં કેટલા કનેક્શન છે, એના પર એટલા મોટું ડાયગ્રામ બનાવી શકો, ઠીક છે? તો સૌથી પહેલાં બુકની અગર શરૂઆત કરો ને, તમને લેજન્ડ્સ અને એબ્રિવિએશન દેખાય. એટલે આખા બુકની અંદર જે વસ્તુઓ છે, જે હાર્ડવેર કમ્પોનન્ટ્સ લાગેલા છે, જે કનેક્શન્સ લાગેલા છે, એના વિશે તમને પહેલાં જ જાણકારી મળી જાય. કે તમને આ ડાયગ્રામ બતાવશે તો એને સિલેક્ટર સ્વિચ કહેવાય. આવો ડાયગ્રામ હશે તો હશે, સમજો. આવું હશે ડાયગ્રામ તો બેટરી હશે. આવું હશે તો ફ્યુઝ હશે. આવું હશે તો સર્કિટ ઇન્ટરપ્ટ થશે. અહીંયા સર્કિટ બ્રેકર હશે, આવો ડાયગ્રામ મળશે તો. આ બધા NO/NC સ્વિચેસ હશે. આ પછી આપકો જો અહીંયા જો રિલે કોન્ટેક્ટર નોર્મલી ઓપન છે, અહીંયા ટર્મિનલ ઓપન છે. તો એવા બધા આખા બુકલેટની અંદર જે પણ હાર્ડવેર કમ્પોનન્ટ યુઝ અને લોગો કેવા દેખાશે ને, એ તમને અહીંયા નજર આવશે સ્ટાર્ટિંગમાં જ. ઓકે, તો એનાથી તમે સમજી શકો કે આગળ શું શું વસ્તુ યુઝ થાય છે. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ રીડિંગ ઓફ ડાયગ્રામ. ડાયગ્રામની શરૂઆત કઈ રીતે કરીએ રીડ કરવાની. તો સૌથી પહેલાં જે ડાયગ્રામ આપણી તમે સ્ક્રીનની સામે જુઓ છો, સોરી મારું થોડું હિન્દી મિક્સ થઈ જાય છે, કેમ કે મારો બીજો વિડીયો છે એટલે એટલો ફ્લુઅન્ટ નથી ઇંગ્લિશમાં, ગુજરાતીમાં. તો ચલો આપણે કરીએ, કોઈ દિક્કત નથી. આપણે હવે આની અંદર જોશું ને, તો ડાયગ્રામની જે શરૂઆત છે એ લેફ્ટ ટુ રાઇટ હોય છે. એટલે જેમ આપણે બુક રીડ કરતો હોય, કોઈ પણ ટેક્સ્ટ બુક રીડ કરતો હોય, તો કેવી રીતના આપણે અહીંયાથી શરૂઆત કરીએ ને અહીંયા જઈએ ને, તો એને લેફ્ટ ટુ રાઇટ કહેવાય, ઠીક છે? તો ડાયગ્રામની પણ શરૂઆત એ રીતે જ થાય. અને ટોપ ટુ બોટમ એટલે ઉપરથી આમ રીડ કરતાં નીચે જવાનું. સિમ્પલ. એવી રીતના જ આપણે ડાયગ્રામને પણ રીડ કરવાનું, ઠીક છે? પણ ક્યારેક કોઈ ડિઝાઇનર ઉલટો પણ હોય. એ ક્યારેક છે ને સોર્સ નીચેથી પણ આપી દે. જો ઇનપુટ સોર્સ અહીંયા નીચે છે જેમ કે, પણ અહીંયા એકદમ ડિટેલ લખેલું હોય. અહીંયા ઇનપુટ ઇનકમિંગ કેબલ્સ, કેટલા એમ્પિયરના કેબલ છે, કેટલો ઇનપુટ વોલ્ટેજ આપશું, બધી વસ્તુ એકદમ ડિટેલમાં લખેલી હોય ડાયગ્રામ બુકની અંદર, ઠીક છે? એવી રીતના તમારે હાર્ડવેર જે પણ હોય, જેમ કે સર્કિટ બ્રેકર હોય, થર્મલ પ્રોટેક્શન્સ હોય, એક શું લાગેલું છે, બધી વસ્તુ અહીંયા તમને દેખાશે, ઠીક છે? તો એ તો એકદમ ડિટેલમાં બધી વસ્તુ A to Z મેન્શન કરેલી હોય છે. હવે જેમ કે આ ડાયગ્રામ તમને દેખાય છે,
તો અહીંયા એકદમ ઇનકમિંગ ડાયાગ્રામ જો એકદમ મોટું એણે કરીને બતાડ્યું, એટલે તમારે આંખોને પહેલાં જ દેખાઈ જાય હા અહીંયાથી ઇનકમિંગ આવે છે. કેમ કે નોર્મલી આપણે જોવાની આદત આમથી આમ હોય ને, પણ ક્યારેક ક્યારેક ડાયાગ્રામ ઉલટો હોય તો એ બતાડે એ લોકો આવી રીતના. ઓકે, હવે આ ડાયાગ્રામમાં તમને ખાસ વસ્તુ શું થાય છે, શરૂઆત ક્યાંથી થાય છે, તો જો અહીંયા આ તમને દેખાય છે ઉપર કંઈક વસ્તુ, એને કહેવાય છે કોલમ્સ. કોલમ્સમાં પણ અલગ અલગ વિભાગ હોય. 1 નંબરનો કોલમ, આ 2 નંબરનો કોલમ, 3 નંબર, 4 નંબર, એ રીતે 10 કોલમ હોય. જરૂર નથી 10 જ હોય, વધારે પણ હોઈ શકે. અને એ રીતે રોઝ છે 4, A B C D, એ રીતે રોઝ. તો એના હિસાબે આપણે કોઈ પણ વસ્તુનો અહીંયા નામાંકન કરીએ છીએ. અહીંયા આપણે જે નંબર્સ આપેલા છે ને એ રોઝ અને કોલમના હિસાબે આપેલા હોય નંબર. જનરલી કોલમ્સ જ વધારે વપરાય છે, રોઝ એટલો નથી વપરાતું, લેકિન કોઈ ડાયાગ્રામમાં યુઝ થઈ પણ જાય છે. એટલે હું બંને તમને બતાડીશ. નોર્મલી આપણે કોલમ ઉપર રાખશું. ચલો કોલમને જ આપણે થોડું ડિટેલમાં સમજી લઈએ. જેમ કે હવે અહીંયા જો વાયર છે અહીંયાથી આગળ જાય છે, કરેક્ટ? તો આપણે એને કેવી રીતના સમજી શકીએ? જેમ કે અહીંયા વાયર અહીંયાથી આગળ જાય છે, તો આ 9માં જે કોલમથી આગળ જવાનો છે, ઠીક છે? 9 નંબર તમે યાદ રાખજો. અહીંયા આગળ ક્યાં જાય છે? તો 2.0માં જાય છે. 2.0નો મતલબ શું છે? 2 જે રિપ્રેઝેન્ટ કરે છે એ પેજ નંબર બતાડે છે કે આ બીજા પેજ ઉપર જાય છે. અને એના કેવા કોલમમાં જાય? તો 0 નંબરના કોલમમાં જાય છે. કેમ કે આ જો શરૂઆત ક્યાંથી થાય છે? 1થી થતી હશે, તો હો શકે 0, કોઈ કોલમમાં 0થી પણ શરૂઆત થાય. ડિપેન્ડ કેવી રીતના ડાયાગ્રામ ડ્રો કરે છે એના હિસાબે. તો 2.0 દેખાય છે, તો એનો મતલબ શું થાય? જો આપણે અહીંયા ગયા તો અહીંયા 0થી શરૂઆત થયેલી છે, એટલે અહીંયા દેખો, અહીંયા જો શું દેખાય છે? 1.9 દેખાય છે આપણને. એને અહીંયાથી આવેલું છે 1 પણ, આ પહેલું પેજ છે 9મો કોલમથી અહીંયા આવેલું છે ઇનકમિંગ કનેક્શન. સમજાય છે? અને ક્યાં ગયેલું છે એટલે અહીંયા દેખાય છે 2.0. સમજાય છે? તો એ હિસાબે તમે રીડ કરી શકો. આટલું સમજાવ્યું તમને કેવી રીતના રીડ થયું. એના સિવાય તમને અહીંયા હજી કાંઈક વસ્તુ દેખાય છે આ વાળી. અહીંયા જો તમને શું દેખાય છે? 130.6. 130.6નો મતલબ આ જે અહીંયા કમ્પોનન્ટ, હાર્ડવેર કમ્પોનન્ટ જે લગાડ્યું છે એ 130માં પાને જાય છે અને એના છઠ્ઠા કોલમમાં ક્યાંય ને ક્યાંય મળે છે. એવી રીતના આ જે છે 130માં પાને જ જાય છે અને 7મા કોલમમાં મળે છે. એવી રીતના તમે અહીંયા જોશો કંઈક કનેક્શન્સ છે, જે કે 8.6 દેખાડે છે 8મા પાને છઠ્ઠા કોલમમાં, 40મા પાને 0મા કોલમમાં, 4ના પાને 8મા કોલમમાં, 12મા પાને 0 કોલમમાં. એવી રીતના ક્યાં ક્યાં જાય છે ને કનેક્શન્સ દેખાડે છે. ચલો આપણે આને થોડું ડિટેલમાં જો 130મા પાને જતા રહીએ તો 130મા પાને છઠ્ઠા કોલમમાં તમને આ દેખાય છે જો ડાયાગ્રામ. એની અંદર પણ પાછા અલગ અલગ કનેક્શન્સ છે, દેખાય છે? તો એના કનેક્શન્સ જો અહીંયા ક્યાંથી આવેલા છે એ દેખાય છે કે 13મા નંબરનું જે કનેક્શન છે 2. યાને કે બીજા પાનેથી 5મા કોલમથી આવેલું છે. આ 131ના પહેલા કોલમમાંથી આવેલું છે. એટલે એટલું ડિટેલિંગ હોય છે આની અંદર. સમજવાની વાત છે? ઓકે, હવે બીજી વસ્તુ શું હોય છે ડાયાગ્રામની અંદર? આ એક તો વાત થઈ ગઈ, પતી ગઈ. બીજી વસ્તુઓ શું હોય છે કે આમાં જે પણ કમ્પોનન્ટ છે આપણા, એ બધા નેચરલ કન્ડિશન્સમાં યુઝ કરેલા હોય છે. નેચરલ કન્ડિશનનો મતલબ શું? હવે એ ડિટેલમાં સમજીએ. એ જાણવા પહેલાં હું જાણકારી માટે તમને બતાડી દઉં કે આપણે છે ને ઓનલાઈનમાં ઘણા બધા કોર્सेस રન કરીએ છીએ. જેમ કે ઓટોકેડ ઇલેક્ટ્રિકલનો પણ કોર્સ છે, ઓટોકેડ 2D 3Dનો પણ આપણી પાસે કોર્सेस છે, મોટર રિવાઇન્ડિંગ, RLC પેનલ, PLC પેનલ, ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન પેનલ, રોબોટિક્સવાળું પણ આપણી પાસે કોર્सेस છે, કમ્પ્યુટર્સના કોર્सेस છે, ઇલેક્ટ્રોનિક્સના કોર્सेस છે, ઇલેક્ટ્રિકલના ઘણા બધા કોર્सेस છે, પ્રોગ્રામિંગના કોર્सेस છે, વિડીયો એડિટિંગ, સાઉન્ડ એડિટિંગ, એવા ઘણા બધા કોર્सेस, 60થી વધારે કોર્सेस છે આપણી પાસે. આપણે કોર્सेस કરવા હોય ને તો આપણો એપ્લિકેશન છે પ્લસ પોઈન્ટ ટ્રેનિંગ નામનો, એ તમને ગૂગલ પ્લે સ્ટોરમાં મળી હશે. એને તમે ડાઉનલોડ કરશો તો તમે એનાથી આપણું જે એપ છે તમે એક્સેસ કરી શકશો, આપણા કોર્सेस તમે જોઈ શકશો. તમને કાંઈ પણ અધિક જાણકારી જોઈએ ને કોર્सेस વિશે તો અમારા 2 વોટ્સઅપ નંબર છે, મને ખાલી હાઈનો મેસેજ નાખી દો તો તમને એની જાણકારી આપી દઈશ. ઠીક છે? પણ યાદ રાખજો બધા કોર્सेस હિન્દીમાં જ રહેશે. ઠીક છે? કેમ કે હજી ગુજરાતીના કોર્सेसને બનાવ્યા નથી. હવે નેચરલ કન્ડિશન્સનો મતલબ શું છે કે અહીંયા તમે અગર જોશો ધ્યાનથી તો હાર્ડવેર કમ્પોનન્ટ્સ તમને નજર આવે છે. આ જે હાર્ડવેર કમ્પોનન્ટમાં આજે દેખાય છે ને એ નોર્મલી ઓપન કમ્પોનન્ટ છે. એટલે નોર્મલી ઓપનવાળા તમને અહીંયા સિમ્બોલ દેખાડ્યો છે. એને કે નોર્મલી એની કન્ડિશન નોર્મલી ઓપન માટે જ યુઝ થાય છે. જ્યાં નોર્મલી ક્લોઝવાળા કમ્પોનન્ટ યુઝ થાય છે ત્યાં આવો ટાઈપનો ડાયાગ્રામ તમને દેખાય છે. સમજાય છે? એટલે અહીંયા જે કમ્પોનન્ટ વપરાય છે નોર્મલી ક્લોઝવાળો કમ્પોનન્ટ છે. અગર તમે દબાવશો તો નોર્મલી ઓપન થઈ જશે. એટલે ઓપરેટ કર્યા પછીનો સ્ટેજ નથી બતાડતો, નોર્મલી એક એવા સ્ટેજમાં છે એ જ તમને અહીંયા બતાડશે. ઓકે, એના સિવાય બ્રાન્ચેસ પણ આમાં જોશો તો મલ્ટિપલ બ્રાન્ચેસ છે. આ સિંગલ અહીંયાથી આમ જાય છે, અહીંયા તમે જોશો તો સિંગલ ફેઝ અહીંયાથી આવે છે, પણ અહીંયાથી હજી બીજો બ્રાન્ચ અહીંયાથી આમ જાય છે. સમજાય છે? આ ન્યુટ્રલ લાઇન આવે છે તો અહીંયાથી આમ જાય છે, આમાંથી કોણે કોણે લીધેલી છે બધી જ વસ્તુ એકદમ ડિટેલમાં દેખાય છે. અગર એક બ્રાન્ચની વાત કરું તો જો અહીંયાથી ઇનકમિંગ લીધો છે, આ સર્કિટ બ્રેકરમાં જાય છે, અહીંયાથી આ VFDમાં જાય છે, VFDથી આ પંપમાં જાય છે. પંપનું પણ વેલ્યુએશન કેટલું હોય છે એ પણ બધું એકદમ ડિટેલમાં દેખાય છે.
સમજાય છે? એવી રીતના જ તમે જોશો વાયર નંબર તો આપણે શીખી લીધો, એવી રીતના વાયર ટેગ્સ પણ આવે છે. વાયર ટેગનો મતલબ શું છે કે તમે પેનલની અંદર જોતા હશો, આ જે લખેલું દેખાય છે ને બધા, એ ટેગ છે. એટલે તમને કેવા પાનાનો ડાયાગ્રામનો વાયર અહીંયા આવેલો છે એ તમને દેખાઈ જાય. જ્યારે તમે ડાયાગ્રામ કોઈ ફોલ્ટ આવે તો તમે આ વાયર ક્યાંથી આવેલો છે, કયા પેનલથી, એ બધું તમે ડાયાગ્રામ બુકથી તમે જોઈ શકો. આવી રીતે તમે અગર ડિટેલમાં જોશો તો આવી રીતના કંઈક દેખાશે. સમજાય છે? તો એવી રીતના આપણે આ જોઈ શકીએ આ બધી વસ્તુને. તો આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઠીક છે? તો એવી રીતના ડિવાઇસીસ ટેગ પણ હોય છે. ડિવાઇસ ટેગ મતલબ આજે બધા લાગેલા છે ને ડિવાઇસીસ, એને પણ ટેગ, એને પણ એક નંબર આપેલો હોય છે. તો જો ડાયગ્રામમાં એનો પણ નંબર તમને દેખાશે. જેમ કે આ ટ્રાન્સફોર્મર છે તો TV 12 લખેલું છે, QS10 છે, સર્કિટ બ્રેકર છે, QF12 છે, અહીંયા QF16 છે. એવી જે વસ્તુ જ્યાં જ્યાં છે ને બધી વસ્તુનું અહીંયા ટેગિંગ આપેલું હોય. હરેક વસ્તુનું ટેગ હોય છે અહીંયા પર. ઓકે, હવે આ એક નાનો ડાયાગ્રામ છે. હું તમને એક એક્ઝામ્પલ માટે ખાલી બતાડું છું કે જે અહીંયા શરૂઆત થાય છે. જો અહીંયાથી શરૂઆત થાય છે ડાયાગ્રામની, સ્ટાર્ટ સ્ટોપ બટનમાં જાય છે, સ્ટાર્ટ કરે પછી અહીંયા જાય છે, અહીંયાથી આમ જશે, અહીંયાથી ઇનપુટ જશે અને આઉટપુટ મળશે. સિમ્પલ ડાયાગ્રામ છે, પણ નોર્મલી આવી રીતના યુઝ નથી. મોટા મોટા પેનલ્સમાં આવા જ ડાયાગ્રામ તમને મળશે. ઠીક છે? બીજું છે આમાં અર્થિંગની લાઇન પણ હોય છે. અર્થિંગની લાઇન તમને PE કરીને અથવા તો આવી રીતે ડોટેડ લાઇન દેખાડે છે, બધી આપણી અર્થિંગની આપણી લાઇન્સ છે. સમજાય અર્થિંગની લાઇન એટલે શું? સમજાયું? એવી રીતના જ આ એક ડાયાગ્રામ તમે અહીંયા જો, નોટિસ કરો. આમાં કંઈ મિસ્ટેક લાગે છે તમને? મિસ્ટેક લાગતી હોય ને તો કમેન્ટમાં લખો કે શું મિસ્ટેક છે. ચલો હું જોઉં તમને આ ડાયાગ્રામ સમજાવીશ કે નહીં પ્રોપર. ઠીક છે? અને આખરીમાં વાત કરીએ, ટર્મિનલ બ્લોક્સ હોય છે. હવે જ્યાં બ્રાન્ચેસ હોય છે ને ત્યાં જો અગર તમે ધ્યાનથી જોશો તો અહીંયાથી વાયર આમ લીધેલા છે ને અહીંયાથી આમ લીધેલું છે. તો અહીંયા આપણે ડાયરેક્ટલી વાયરમાં શું હુક મારેલા છે? નહીં ને. તો આવી રીતે ટર્મિનલ બ્લોક્સ લગાડેલા હોય છે. સમજાય? ક્યારેક ક્યારેક તમને આવી રીતના પણ દેખાય. જો આટલા તો હુક નથી, અહીંયા એવા ટાઈપનું ટર્મિનલ છે જે આગળ આઉટપુટ આપી શકે. જો આવા ટાઈપના મલ્ટી હોલ્ડર એક જ આમાં ટર્મિનલમાં 3 બ્લોક્સ છે. તો એવા ટાઈપના આગળ ટર્મિનલ લગાડ્યા તો તમને આવી રીતના અહીંયા દેખાશે. સમજાય છે? તો આવી રીતના કંઈક હોય તો એને ટર્મિનલ બ્લોક્સથી આપણે રિપ્રેઝેન્ટ કરીએ છીએ. તો દોસ્તો આ બધું હતું. અલગ અલગ તમે શીખશો કેવી રીતના ભણવાનું, મતલબ ડાયાગ્રામ રીડ કરવાનું કેવી રીતના શીખશો. હવે તમને ડાયાગ્રામ ડ્રો કરતાં શીખવું છે, બહુ આસાનીથી શીખવાડી દઈશ. એને માટે કાંઈ જ નથી કરવાનું. આપણો એપ્લિકેશન છે પ્લસ પોઈન્ટ ટ્રેનિંગ નામનો. એ તમે ગૂગલ પ્લે સ્ટોરમાં જશો ને તમને મળી જશે. એમાં તમે ડાઉનલોડ કરો. ઇલેક્ટ્રિકલ ઓટોકેડ કરીને કોર્સ છે, એ તમે કરી લો. એમાં બધું ડ્રોઈંગ કરતાં તમે શીખી જશો. વધારે અગર જાણકારી જોઈએ ઓનલાઈન કોર્सेसની તો આ મારા 2 વોટ્સઅપ નંબર છે. બંનેમાંથી કોઈ પણ એક વોટ્સઅપમાં મને હાઈનો મેસેજ નાખી દો તો હું તમને એકદમ ડિટેલ જાણકારી આપી દઈશ. તો દોસ્તો આઈ હોપ કે વિડીયો તમને પસંદ આવ્યો છે. અગર તમે નવા હો ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબનું બટન દબાવીને બેલનું આઇકોન દબાવી દીધો, તાકી મારો જે પણ નવો વિડીયોઝ આવે ને એ તમને નોટિફિકેશન તમને જલ્દથી જલ્દ મળી જાય. અને અગર તમે પ્લીઝ આ દોસ્તો સાથે તમે શેર કરી શકતા હો વિડીયો તો જરૂર શેર કરજો. ચલે આ વિડીયો માટે આટલું જ. ફરીથી મળીશું આપણે નવા વિડીયો માટે. થેન્ક યુ.